અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો। જોધપુર સેટેલાઇટ એસજી હાઈવે પર વરસાદ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદની રમઝટ જોવા મળી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। માત્ર એક જ દિવસનો સમય હવે બાકી છે નવરાત્રી શરૂ થવાને, અને તેમાં ઘણા એવા વિસ્તારો છે અમદાવાદના જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। પાર્ટી પ્લોટ્સમાં તૈયારીઓ થઈ ચૂકી છે નવરાત્રીની, અને એવામાં મેઘરાજા આવ્યા છે જેમણે खूब ज मुश्केलियों आयोजकों माटे तो सर्जित है, परंतु खेलैयाओ पण चिंतामां छे। क्यांक धीमी धारे वरसाद वरसी रह्यो छे, क्यांक जोरदार वरसाद खाबक्यो छे। जोधपुर एसजी हाईवे आ एवा विस्तारो छे जे प्रभावित जोवा मळ्या छे वरसादथी। जोधपुरमां पण वरसाद खाबक्यो छे। मेघराजा आगामी 7 दिवस सुधी आज प्रमाणे धीमी धारे वरसाद पाडशे तेवी हवामान विभागनी आगाही छे। मध्यम वरसाद वरसी शके छे तेवी पण आगाही करवामां आवी छे। એટલે આગામી 7 દિવસ માટે ખેલૈયાઓ ખૂબ જ મુશ્કેલી વેઠશે જો મેઘરાજા આવશે તો। અત્યારે ઘણા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અમદાવાદના। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે, અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ છે ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે રહેશે। આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે પણ અમદાવાદ શહેરના એરપોર્ટ જે વિસ્તાર છે, એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે, અને વરસાદ પણ વરસી રહ્યો છે। જો કે એક તરફ છે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, અને બીજી તરફ છે તે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। બીજી તરફ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। અત્યારે નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી છે, અને જેના કારણે પણ આયોજકો છે તે પણ ચિંતામાં મુકાણા છે, અને ખાસ કરીને ચોમાસું પાક પણ તૈયાર થઈ ગયો છે। ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારોમાં આગળ વધીએ। છેલ્લા 2 મહિનાથી ડુંગળીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે। હોલસેલ બજારમાં જે ડુંગળી અગાઉ 20 થી 25 પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી તેના ભાવ ઘટીને હવે 10 થી 12 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે। આ ભાવ ઘટાડાના કારણે ગ્રાહકો અને ગૃહિણીઓને મોટી રાહત મળી છે, પરંતુ ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વેપારીઓના મતે ભાવ ઘટવાનું મુખ્ય કારણ નાસિક અને મધ્યપ્રદેશમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં થયેલું વાવેતર છે। આ વિસ્તારોમાંથી સતત નવી ડુંગળીની આવક થઈ રહી છે, જેના કારણે બજારમાં પુરવઠો વધી ગયો છે અને ભાવ નીચે આવ્યા છે। વેપારીઓના મતે હજુ આવતા સમયમાં ભાવ વધે તેવી શક્યતા નથી। ડુંગળી અત્યારે રેટ બહુ ડાઉન છે। મહારાષ્ટ્ર અને એમપી થી માલ આવે છે। આજથી 2-2.5 મહિના પહેલા ડુંગળીના ભાવ હતા 20 થી 25 રૂપિયા, જે અત્યારે ઘટીને 10 થી 12-13 રૂપિયા થઈ ગયા છે। 50% જેટલો ભાવમાં ઘટાડો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સારો એવો વરસાદ નોંધાયો છે। જોધપુર સેટેલાઇટ એસજી હાઈવે એવા વિસ્તારો જે વરસાદી વાતાવરણથી પ્રભાવિત થયા છે। સવારે જ્યારે તડકાનો સામનો લોકો કરી રહ્યા હતા અને જેમ જેમ બપોરનો સમય થયો તેમ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘરાજા વરસી પડ્યા। જતા જતા પણ મેઘરાજા સટાસટી બોલાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ક્યાંક ધીમી ધારે વરસાદ પાડી રહ્યા છે તો ક્યાંક વરસાદની રમઝટ જોવા મળી રહી છે। નવરાત્રીના દિવસો માટે હવે ગણતરીના કલાકો જ કહી શકાય કે બાકી છે, અને એવામાં જ્યારે વરસાદ ખાબક્યો છે ત્યારે આયોજકોની ચિંતા પણ વધી ગઈ છે। એરપોર્ટ રોડમાં પણ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। જોધપુર એસજી હાઈવે, સેટેલાઇટ એવા વિસ્તારો જ્યાં વરસાદ ખાબક્યો છે, એટલે પૂર્વ અને પશ્ચિમ ઘણા એવા વિસ્તારો જે પ્રભાવિત જોવા મળી રહ્યા છે વરસાદથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે સામાન્યથી મધ્યમ વરસાદ એ તમામ જિલ્લાઓમાં જોવા મળશે આગામી 7 દિવસ સુધી, અને એ જ પ્રમાણે અમદાવાદમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે। સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। વિભુ, કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે? કેટલા એવા વિસ્તારો છે જ્યાં જોરદાર વરસાદની સ્થિતિ?
દીપા, અત્યારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને અત્યારે અમદાવાદ શહેરના જે વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો હતો. અત્યારે રિવરફ્રન્ટ પહોંચ્યા છે અને રિવરફ્રન્ટના પણ માહોલ જોઈ શકો છો કે અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે અને સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે. એટલે અત્યારે જે સ્થિતિ જોઈ રહ્યા છો તે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે, કારણ કે પવનની ગતિ પણ તેજ છે અને સાથે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. આગામી 7 દિવસ માહોલ છે તે યથાવત રહેશે. અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો એ બીજી તરફ જોઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાંથી ચોમાસાએ વિદાય છે તે લઈ લીધી છે. અત્યારે પણ બ્રિજની નીચે જોઈ શકો છો, કારણ કે અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદી માહોલ તો હતો, પરંતુ અચાનક જ જે રીતે વરસાદી વરસવાનું શરૂ કર્યું અને તેના કારણે લોકોએ પણ બ્રિજનો સહારો છે તે લીધો છે, કારણ કે 2 વ્હીલર ઉપર જઈ રહેલા લોકો પણ પરેશાન છે તે જોવા મળી રહ્યા છે. જે રીતે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેના કારણે આયોજકો પણ ચિંતામાં છે, કારણ કે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. એટલે કે જ્યાં પણ આયોજકોએ આયોજન કર્યું છે ગરબાનું તે ગ્રાઉન્ડમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયાની સ્થિતિ છે જોવા મળી રહી છે. અને બીજી બાજુ ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે, એટલે કે અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પણ ચોમાસું પાકને પણ નુકસાન પહોંચાડી શકે તેવી શક્યતાઓ છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ આજે અને હજુ પણ આગામી 5 દિવસ અમદાવાદ શહેરમાં રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વિભુ, સવાર દરમિયાન કેટલાક એવા વિસ્તારો હતા અમદાવાદમાં કે જ્યાં ભીષણ ગરમી પડી રહી હતી, તડકો હતો, અને કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આ જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેના માટે અમદાવાદીઓ તૈયાર નહીં હોય. બિલકુલ, કારણ કે જે રીતે 2 દિવસથી વાતાવરણ જોવા મળ્યું હતું કે ગરમી ખૂબ જ પડી રહી હતી અને જ્યારે ગરમી વધારે પડતી હોય સાથે ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે ત્યારે તેવા સંજોગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ છે થતી હોય છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થાય ત્યારે પવનની ગતિ તેજ થઈ જતી હોય છે અને સાથે જ વરસાદ છે તે પણ વરસતો હોય છે. એટલે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે સામાન્ય વરસાદ પણ થશે, સામાન્યથી મધ્યમ વરસાદ થશે. ત્યારે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અવરજવર કરતા લોકો પણ અત્યારે ભીંજાતા છે તે ઘરે જવું પડે, નોકરી ધંધા ઉપર જવું પડે તેવી સ્થિતિનો છે તે સામનો કરી રહ્યા છે. અત્યારે આપ તો રેનકોટ પહેરીને નીકળ્યા છો, તૈયારી સાથે નીકળ્યા હતા કે વરસાદ આવશે? પડ્યો છે અમારી જોડે, રેનકોટ પડ્યો જ હોય છે. ક્યાં જઈ રહ્યા છો? તો સાબરમતીથી જઈને આવ્યો. અમારું રેનકોટનું જ કામ છે, આસી રેનકોટ. અચ્છા, તો રેનકોટનું જ કામ છે અને રેનકોટ સાથે જ લઈને નીકળ્યા હતા. પણ અનેક લોકો છે કે જે નોકરી ધંધા ઉપર જતા હતા. આપ ક્યાં જઈ રહ્યા હતા ભાઈ? કુર્તા ખરીદી કરવા લો ગાર્ડન જઈ રહ્યા હતા. અચ્છા, નવરાત્રીની શોપિંગ કરવા માટે? હા. તો વધારે ચિંતા પણ હશે, કારણ કે નવરાત્રીમાં પણ વરસાદની આગાહી છે. હા, એટલે જ ને. હવે શું કરશો? હવે તૈયારી કરવાની છે, રેનકોટ લેવાનો છે? ના, કુર્તા જ લેશું, ભલે વરસાદ આવે તો કરશું. ઓકે, તો ખેલૈયાઓ છે તે પણ તૈયાર થઈ ગયા? આપ પણ જોડે જ જતા હતા કુર્તા લેવા માટે. અચ્છા, લો ગાર્ડન જઈ રહ્યા? હા, લો ગાર્ડન. તો અત્યારે જોઈ શકો છો કે લો ગાર્ડનનું શોપિંગ કરવા જઈ રહેલા લોકો પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને બ્રિજના સહારે છે તે જોવા મળી રહ્યા છે. નવરાત્રિ છે, નવરાત્રિની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ વરસાદ વિઘ્ન બની રહ્યો છે. એટલે કે હવે ખેલૈયાઓ પણ ચિંતામાં છે, પણ તેઓ કહી રહ્યા છે કે વરસાદ વચ્ચે પણ ગરબા તો રમશે ચોક્કસ. અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ વરસાદની સ્થિતિ યથાવત રહેશે. અત્યારે પણ અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. આભાર વિભુ, તમામ જાણકારી આપવા માટે. તો અમદાવાદીઓ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અટવાઈ પડ્યા છે. એકાએક જ આ વરસાદ ખાબક્યો છે અને જોરદાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હવે ચિંતા એ વ્યાપી છે કે નવરાત્રિમાં શું થશે? શું ખરેખર મેઘરાજા વિલન બની જશે? રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
મેઘરાજાથી તોફાની બેટિંગથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. ડુંભાલ વિસ્તારમાં માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા. જતા જતા પણ વરસાદે વધારી મુશ્કેલી. ગટરના પાણી બેક મારતા લોકોમાં રોગચાળાની ભીતિ. સુરતમાં ચોમાસાએ વિદાય વેળાએ પણ કરી દીધી જમાવટ. ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદથી ગટરના પાણી બેક માર્યા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. નવરાત્રી પહેલા સુરતમાં વરસાદનું ફરી આગમન. ભારે વરસાદથી રસ્તાઓ પર